નમસ્કાર, જય શ્રી રામ. આપણે જાણીએ છીએ કે તારીખ 22/1/2024ના રોજ અયોધ્યાની અંદર રામ મંદિરમાં રામ ભગવાનના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણે દિવાળી તહેવાર રામ ભગવાન 14 વર્ષનો વનવાસ વિતાવી અને ફરી પાછા જ્યારે અયોધ્યામાં પધાર્યા તે માટે ઉજવીએ છીએ. અને આ તહેવારના રોજ આપણે ઘરે દીવા કરીએ, નવા કપડાં પહેરીએ, હર્ષોલ્લાસથી આપણે બધાને મેળવીએ. જેવી રીતે ધામધૂમથી આ તહેવાર ઉજવીએ છીએ તેવી જ રીતે આ વખતે રામ ભગવાન 492 વર્ષનો એક વનવાસ ગાળી અને ફરી પાછા પોતાના ઘરની અંદર આપણે પધારી રહ્યા છીએ. તો આપણે આ તહેવાર દિવાળી કરતાં પણ વધુ હર્ષોલ્લાસથી આપણે ઉજવી શકીએ. તો ચાલો આપણે જાણીએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કેવી રીતે આપણે ઉજવી શકાય. આપણે જાણીએ છીએ કે રામાયણના હરેક પાત્ર આપણે કંઈક ને કંઈક શીખવે છે. કે આદર્શ પિતા કેને કહેવાય તો દશરથ રાજા, આદર્શ પતિ તો રામ ભગવાન, આદર્શ પત્ની તો સીતા માતા, ઉર્મિલા માતા, આદર્શ સેવક તો હનુમાનજી, આદર્શ મિત્ર તો સુગ્રીવ કેવટ, આદર્શ દુશ્મન તો રાવણ, આદર્શ પુત્ર તો લવકુશ, આદર્શ ભાઈ તો લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી, આદર્શ ગુરુ તો વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર, વાલ્મીકી ઋષિ. આવી રીતે રામાયણનો હરેક પાત્ર આપને કંઈક ને કંઈક આપને શીખવે છે. તો ચાલો આપણે તારીખ 1/1/2024 થી દરરોજ આપણી ઘરે રામાયણના પાત્રોની વિશે ઘર ચર્ચા કરીએ. કેવી રીતે ઘર ચર્ચા કરવાની? હરોજ કોઈ એક રામાયણનું પાત્ર લેવાનું ને પાત્રની વિશે આપણે બધાને માહિતી તૈયાર કરવાની અને એના વિશે ઘર ચર્ચા થાય. એનાથી ફાયદો શું થશે કે આપણા જે મૂળભૂત સંસ્કારો છે એની અંદર આપણો પરિવાર અને આપણું બાળક છે પાછું વળશે. આપણું બાળક છે મોબાઈલ ટીવીથી દૂર થશે, આધ્યાત્મિકતા તરફ વળશે અને આવા આદર્શ પાત્રોની શીખ જો તેના જીવનમાં ઉતરશે ને તો 100% એક દિવસ શ્રેષ્ઠ નાગરિક બનીને રહેશે. આપણી શાળામાં આનો પ્રયત્ન થઈ રહ્યો છે. તારીખ 1 જાન્યુઆરીથી હરોજ વિદ્યાર્થી કોઈ એક પાત્ર વિશે માહિતી આપશે અને એ માહિતી પોતાના ઘરે પણ આપશે. તો આપણા ઘરના લોકો પણ એને સપોર્ટ કરી આપણી આજુબાજુની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કેવી રીતે હર્ષોલ્લાસથી ઉજવાય તેવા આપણે પ્રયત્નો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.